વડોદરા ડીસીપી અભય સોનીનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ। રોડ પર સફેદ લાઇન પર ચલાવ્યા યુવકોને। સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે ભરાયો। અકોટા બ્રિજ પર આ અનોખી ટેકનિક અપનાવવામાં આવી છે। સફેદ લાઇનની બહાર પણ ગયા તો લથડિયા ખાઈને કોઈ ચાલે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા। ડીસીપી અભય સોનીની આ તરકીરથી દારૂડિયાઓ માથું ખંજવાળવા લાગ્યા। 31st સેલિબ્રેશન વખતે ઘણા લોકો દારૂ પીને છાકટા બનીને વાહનો હંકારતા હોય છે। તેમની સામે બ્રેથ એનાલાઇઝર જેવી મશીન્સનો ઉપયોગ તો થાય જ છે, પરંતુ વડોદરામાં પ્રાયોગિક ધોરણે આ તરકીબ અપનાવવામાં આવી છે, જ્યાં સફેદ કલરની આ લાઇન પર લોકોને ચાલવા પડી રહ્યા છે અને જે લોકો પણ લથડિયા ખાતા હોય તે ત્યાં જ પકડાઈ જાય છે। ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं। ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है। इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं। સુરતમાં 31st દિવસે અસામાજિક તત્વો નિશાન ઠેકાણે લાવવા સુરત પોલીસે અપનાવ્યો ફિલ્મી અંદાજ। સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર વિવિધ ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી। પોલીસે છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા મૂવીના નામ સાથે અનોખી ફિલ્મી પોસ્ટ બનાવી છે। આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો, પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા। ત્યારે સુરત પોલીસની આ અદ્ભુત હ્યુમરવાળી પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને સાથે આ રમૂજભરી પોસ્ટથી પોલીસે 31st દિવસે ભાન ભૂલતા શખ્સોને કડક સંદેશ આપ્યો છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોય ત્યારે આ પ્રકારના સંદેશ જ્યારે યુવાનોમાં જાય તો કેટલી અસર થશે? પોલીસને કેવા પ્રકારની આશા? બિલકુલ, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, યુવાનો સોશિયલ મીડિયા પાછળ ઘેરા થયા છે, ત્યારે સુરત પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે। ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે સુરત પોલીસે પોસ્ટર વોર શરૂ કરી છે, કહી શકાય કે શહેરમાં અસામાજિક તત્વો છે, એ અસામાજિક તત્વોને ફિલ્મોના નામથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લો દિવસ છે, ચાલ જીવી લઈએ, ગ્રાઉન્ડ મસ્તી, એનિમલ, કટમન જેવા જે પિક્ચરો છે કે જે અત્યારે સુપર હિટ છે, એટલે કે તમામ પોસ્ટરોના ફિલ્મોના નામ લેવામાં આવ્યા છે અને લોકોને કહેવામાં આવે છે કે અસામાજિક તત્વો ચેતી જાઓ, જો તમે ગુનો કરશો તો તમારો છેલ્લો દિવસ છે, તમે જીવો અને લોકોને જીવવા દો, એનિમલ ના બનશો। એટલે કે જે ક્રૂરતા બતાવવામાં આવતી હોય છે, બળાત્કાર જેવી ઘટના હોય છે, હત્યા જેવી ઘટના હોય છે, મારામારી જેવી ઘટના છે, એટલે કે સોશિયલ મીડિયામાં ફિલ્મોના નામ રૂપી આરોપીઓને ચેતવણી અને લોકોને સમજ આપવાનો પ્રયાસ સુરત પોલીસ કર્યો છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।